हेलो स्टूडेंट, आज हम चैप्टर नंबर 6 लेखन जाली नो रही चैप्टर स्टार्ट करेंगे। राइटर का नाम है जोरावर सिंह जादव। गुजरात અને સૌરાષ્ટ્રના સીમાડાએ અડીને ભાલ અને કનેર પંથક પાગડીપણે પથરાયેલા છે. કુદરતની અમી દ્રષ્ટિ ઓછી હોવાને કારણે એના માટે આદિકાળથી એક કહેવત કહેવાતી આવી છે, કપાળમાં ઉગે વાળ તો ભાલમાં ઉગે ઝાડ. આવી ઝાડપાળ વિનાની વેરાન ધરતીને માથે કબૂતરના માળા જેવું નાનું એવું ગામ છે. ગામમાં રાજપૂત, દરબાર, કણબી, ભરવાડ અને વસવાયા વરણના 501 ખોરડા છે. 201 ખોરડા વાણિયા અને બ્રાહ્મણના છે. गुजरात और सौराष्ट्र के सीमा को टच करते हुए एक गांव है जो पागड़ीपने मीन्स जो उसकी लंबाई बहुत है लेकिन चौड़ाई बिल्कुल नहीं है, और वहाँ पे पेड़ या पत्ते कुछ भी नहीं है. और उस गांव में राजपूत, दरबार, कणबी सब कास्ट रहती है. उनाळो धरती परथी उचाड़ा भरवा मांडे, ચોમાસાના પગરણ મંડાય અને ભારે વરસાદ તથા વાજળીથી गाड़ा मार्ग बंद थी जाए छे. वहाँ पे समर में बहुत ही धूप होती थी और मॉनसून में बहुत ही बारिश होती थी. मौर्य गामना खेडूतो तालुका मथके हठाणुं करवा जता अने 3-4 महीना चाले एटली जीवन जरूरियातनी खेतीनी अने घर वपराशनी सटरपटर चीज जणसोनी खरीदी करी घरमां संग्रही राखता ए समयनी बात छे. गांव का नाम क्या था? मौर्य, और उनका तालुका क्या था? हठाणुं. वहाँ पे वो 3-4 महीने चले इतनी जीवन जरूरियात सब चीज़ वस्तु वहाँ से लेके आते थे और फिर घर में उसको संभाल के रखते थे. मेहनत मजूरी करी 2 પાંદડા થયેલા કળહ સંગ ગાડું જોડીને ધતુકે હઠાણું કરવા ગયા છે. સુલેમાન ઘાંચીની ઘાણીએથી 2-3 ડબ્બા તલના, બટેટા, કોથળા ને બીજું આગુ પાછું ખરીદી કરી ગાડામાં મૂક્યું. રાંધવાનો ભરડો દઈને ગાડું ગામમાં માર્ગે વહેતું કર્યું. ત્યાં 2 મણ કપાસિયાનો કોથળો માથે મૂકીને પવનના વંટોળિયાની જેમ વહ્યા આવતા હરકચંદ શેઠે સાથ દીધો. सुलेमान था वो हठाना से खरीदी करने गया. वहाँ से 2-3 तेल के डब्बे, फिर देसी गोड़, दाल, राइस, मीठू, मरचा वो सब लेके आया. ए करसंग भाई, घड़ी साथ बळदिया ने ताणी जालो ने, आ कपासियाનું બચકું ઘર લગી લેતા જાઓ ને. હરકચંદ શેઠ બળદિયાને ગજા ઉપરાંત ભાર આજ આડામાં ભર્યો છે, એમાં તમારો કપાસિયાનો કોથળો ક્યાંથી હાલશે? ભાઈ સાહેબ, કપાસિયા ભરે કોઠી થોડી જ ફાટી જાય, ભલા થઈને આટલું બાચકું લેતા જાઓ. હરકચંદ શેઠ ગામમાં હાટડી માંડીને બેઠા છો તો માલ લઈ જાઓ. આગવું ગાડું ભાડે કરી લેતા હો તો નરી વાણિયા વિદ્યા જ વાપરો છો. પહેલાં આજ તો હાટની ખરીદી કાંઈ ન હોત. વેધના પૈડા લેવા આવ્યો હતો, પણ થયું કે ઘરે ગાય વિયાય એવી છે અને અહીં સુધી આવ્યો છું તો લાવને કપાસિયાનું બાચકો નાખતો જાઉં. ગાડાવાળા કોઈને કોઈ હરીના લાલ મળી જ રહેશે. શેઠિયા, તમે નેવાના પાણીએ હાથ ધોવો છો ને? કાયમ મફતિયું કોણ લઈ જાય? કોક દી નાની ભીડ હોય ને ઉછીનું ઉધાર લેવા આવીએ ત્યારે તો હાટડીએથી હેઠા ઉતારી દ્યો છો. ઈ સાંભળે છે? ઓલ્યું કહે છે ને કે આપણે વેત નમીએ તો કોઈ હાથ નમે, સમજ્યા? हरकचंद सेठ ने एक कपास का थैला लिया था और लेकिन उसके
उसकी बैल की गाड़ी में उसके लिए जगह ही नहीं थी। तो फिर उसने क्या सोचा कि बीच में और कोई मुझे बैल की गाड़ी मिलेगी तो उसमें मैं डाल दूंगा। तो उसके पास कौन आया? करसंग सिंह। करसंग भाई को क्या बोला हरकचंद ने कि आप ये कपासिया भरा थैला अपनी गाड़ी बड़द की गाड़ी में लेके जाओ गांव तक। કરસંગે ઉધારે તો આખી હાટડી દઈ દેવી, પણ વખતસર ચોખા કરવા જ જોઈએ ને। 3 વરહ લગી નાણાં ભરો કે નહીં, કે ઉઘરાણી કરીને ત્યાં આખો કાઢો એમ હાલતું હશે? અમારે આગળ પેટ છે ને। આ સાંભળીને કરસંગે મનમાં ગાંઠવાળી કે વાણિયો આજ માંડ ગાય ચડ્યો છે। હિંગતેલ હમણાં કા ફાટીને ધુવાડે વહી ગયો છે। ગામમાં કોઈની શરમ ભરતો નથી। આજે એને ધોળે દાડે તારતો બતાડું તો મારું નામ કરસંગ નહીં। ગાડા ઢુકડો આવીને હરકચંદ વાણિયો ગાડામાં કોથળો નાખવા જાય છે ત્યાં તો બળદોએ ડચકારો કરી કળંગસંગે ગાડું હાકી મૂક્યું। મૌર્ય ગાડુને વાહે હરકચંદ શેઠ બજારે સોસરવા થઈને છેક ગામની ભાગોળ આવ્યો। શેઠીએ રાડ પાડી, એ કળસંગ ભે, ઘડીવાર બળદોને તાણી ઝાલો ને, માથે 2.5 મણ ભાર તો છે, એ તો જુઓ। શું કરું શેઠ? આ સંધ્યા બળદિયા બહુ પાણીયાળા છે। ઘર ભણી વહેતા થયા પછી તાણી ઝાલ્યા રહેતા નથી। એમ કહેતા કળંગસંગે ગામ ભણી ગાંઠું હાકી મૂક્યું। હરકચંદ શેઠ ઢીલા પગે ને વીલા મોઢે કરામતી કળંગસંગના ગાડાને જતું જોઈ રહ્યા। બળદ તાણીને ઝાલ્યા રહેતા નથી ઈ વેણ ચતુર વાણિયાના મનમાં ક્યાંક સુધી ઘુમરીઓ લઈ રહ્યા। એમણે ભીત સોસરવું સૂઝ્યું કે કળંગસંગ નરાતાર દાઢાઈ કરી છે, પછી એમનાથી બબડી જવાયું। માળા રજપૂતે કરી છે ને કાંઈ। કપાસિયાનો કોથળે માથે લઈને હરકચંદ ભાગેલા પગે બજારમાં પાછા ગયા। આ વાતને માથે થઈને વરસેકના વહાણા વાઈ ગયા, પણ મદારીના કરંડિયા સાપ જેમ ઘૂંચણું વળીને પડ્યો રહે એમ આ વાત એમના લમણામાં રહી ગઈ। हरकचंद सेठ है वो जैसे ही कपास का थैला था वो कड़ंगसंग की बैल की गाड़ी में रखने जा रहा था, तब कड़ंगसंग ने क्या किया कि बैल को भगा दिया और फिर हरकचंद सेठ को बोला कि ये तो पकड़ में नहीं आ रहे, और फिर वहाँ से वो चला गया। और वो कपास का थैला है वो हरकचंद वापस से बाजार में ले गया। એવામાં કુદરતે કરવું તે કળહસંગના બાપુ ગુજરી ગયા। ગામમાં કોઈ ભણેલું ન મળે, કોઈના કાગળ આવ્યો હોય તો હરકચંદની હાટે વંચવા જવું પડતું। ઉજ્જળ ગામના એરંડો પ્રધાન, ગામ આખું અંગૂઠા છાપ એટલે હરકચંદનો ભાવ પૂછાય। કોઈના દસ્તાવેજ લખવા હોય, ખાતું પાડવું હોય કે સારા ભલા અવસરે કંકોત્રી લખવી હોય કે માઠા પ્રસંગે कागड़ लखवा होय तो हरकचंद शर्मना मारे काम करी देते। इसमें क्या हुआ, कड़ंगसंग के पिता थे वो मर गए और इस गांव में कोई भी पढ़ा लिखा नहीं था, सिर्फ हरकचंद ही पढ़ा लिखा था। कुछ भी करना हो, जैसे कि कंकोत्री लिखनी हो, कोई दस्तावेज लिखना हो या किसी का खाता लिखना हो, तो वो सब हरकचंद लिख के देता था। कड़ंगसंगे हरकचंद सेठने बे हाथ जोड़ीने काळोतरी कागळ लखवा बोलाव्यो। सेठने मनमा थयुं के ते दी तो बापूना बळदिया ताणी झाल्या रहता नहोता ने आज मेलाना कागळ लखवा बोलावे छे। ठीक लागमा आव्या छे, आज इने भालीए तो भरावी दऊं तो मारू नाम हरकचंद नहीं। आम विचारीने सेठ कागळ लखवा बैठा तो उसमें कड़ंगसंगे हरकचंद सेठ को 2 हाथ जोड़ के काड़ोत्री मीन्स कोई मर जाता है तो उसका जो कागड़ लिखना होता है उसे काड़ोत्री बोलते हैं, वो लिखने के लिए बुलाया।
लेकिन हरकचंद ने सोचा कि उस दिन एक कपास का थैला भी नहीं लेके गया, तो आज मैं उसका बदला लूँगा। કળશ અંગે એમના બાપુનું કારજ પાંચમું રાખેલ। શેઠિયાને થોડા કાગળમાં પાંચમના થોડા, છઠના થોડા, સાતમ, આઠમ અને નવમના તથા થોડા દસમ, 11ની તિથિમાં લખીને જવા દીધા। कड़ंग संगे उसके पिताजी का कारज है वो पाँचम के दिन रखा था, लेकिन सेठिया ने क्या किया कि थोड़े पेज में पाँचम को लिखा, थोड़े पेज में छठ को, थोड़े सातम को, थोड़े आठम को, थोड़े नवम को, थोड़े दसम को और थोड़े 11 की तिथि में लिख दिया। પછી તો ભાઈ એક દિવસનું કારજ હતું એ લગાતાર 7 દિવસ ચાલ્યું। ओलिया जाए ने ओलिया आवे, ओलिया जाए ने ओलिया आवे। फिर क्या हुआ कि एक दिवस का जो काम था वो लगातार 7 दिन तक चला रहा। एक आए और दूसरा जाए और एक आए और दूसरा जाए। कड़ंग संघना कुटुंबवाળા સંધાય વિચારમાં પડી ગયા કે મારું આ ચમનું વેતરાણું છે। અલ્યા, મેલાના કાગળ કોની પાસે લખાવ્યા હતા? કાગળ તો હરકચંદ શેઠે લખી દીધા હતા। ई तो डायू मनेक छे, ई उठीने आवी भूल ना करे हो। फिर उसके सगा संबंधी थे वो सब बोलने लगे कि ये सब पेज थे वो किससे पास से लिखाए थे। तो फिर कड़व संघ ने बोला कि ये सब हरकचंद सेठ ने लिखे थे। तो सब लोगों ने बोला नहीं, हरकचंद सेठ ऐसी भूल नहीं कर सकते। सेठिया ने बोलावीने पूछो तो खबर पड़े ने, आ तो खमतीधर खोरडू छे, पण कोई मोड़ा पातळा महारનું ખોરડું હોય તો ખેતર વેચવા વારો આવે છે કે બીજું કાંઈ? હરકચંદ શેઠને તેડું મોકલ્યું। હાથમાં ધોતિયાનો છેડો ઝાલી અને લાંબી લેખણ ખોસી, માથે રાતી પાચાળી પાઘડી અને પગમાં મોજડી પહેરીને શેઠ કળશંગના ફળીએ આવ્યા। સૌ પૂછવા लाग्યા, હરકચંદભાઈ આ ચમનું બફાણું છે? શેઠિયાએ ઠાવકું મોં કરી માંડીને વાત કરી। સાંભળો ભાઈઓ, વરહદી મૌર્યની વાત છે। કળંગ સંઘે ધતુકે હઠાણું કરી ગાડું લઈને ગામમાં આવતા હતા। એ વખત બજારો સોસરો હું કપાસિયાનો કોથળો લઈને એમના ગાડામાં મૂકવા ગયો। તે દી એમના પાણીયાળા સંધિયા બળદો ઝાલ્યા નહોતા રહ્યા। એમ એમના બાપુના કરજ ટાણે કાગળ લખતા લખતા મારી લેખણ ઝાલી ન રહી। બહુ તાણી ઝાલી, ખમ માને તો ને। વાતાડાયા અનુભવીની કહું, હરકચંદ શેઠ, મૃત્યુ તો વહેલું મોડું સૌ કોઈને આવવાનું છે, પણ મોતને મલાજો જાળવવા આપણી માણસાઈ છે। એ પછી સંધાએ કડક સંઘે પણ ઠપકો આપ્યો। શરમની મારી એમની આંખો ભવ ખોતરવા માંડી। વાંઢાએ કાનને આવ્યા શાન, તે દીથી કડક સંઘની અક્કલનું તાળું ઉધળી ગયું। આજની ઘડીએ કાલન્યો દી। શબ્દ સમજૂતી: સીમાડો, ગામની હદે, પાઘડી પરનો, પાઘડી જેવો વિસ્તાર, અમી દ્રષ્ટિ, મહેરબાની, મીઠી નજર, વેરાન, ઉચ્ચડ, વસવાયા વરણ, ગામ તરફની પસાયત, આપી, વસાયેલી જાતિ, વાજડી, પવનનું વાવાઝોડું, બાચકું, નાની ઘાસડી, વરચાય, વિચાર, હાટડી, નાની દુકાન, ભોગ, જમીન, મોર્યો, પહેલા, સંધિયા, બળદની એક જાત, પાણીયાળા, બળવાન, નરાતરા, નરદમ, નર્યું, કાળોતરી, મૃત્યુ સમયે લખાતો પત્ર, કારજ, મરણ પછી 12મા દિવસે થતો વિધિ, સંધાય, બધાય, સૌ, ખમતીધર, સદ્ધર, પૈસાદાર, ખોરડું, ખોલી, ઓરડી, માટીની ભીતનું નાનું ઘર, સોસરો, આરપાર જવું, વચ્ચે થઈને, રૂઢિપ્રયોગો, ઉચાળા ભરવા, ઘર બાર ખાલી કરીને નીકળી જવું કે ભાગવું, પગરણ માંડવા, શરૂઆત કરવી, બે પાંદડે થવું, સુખી સંપન્ન થવું, નેવાના પાણીએ હાથ ધોવા, કોઈની ઉદારતાનો દુરુપયોગ કરવો, મનમાં ગાંઠ વાળવી, નક્કી કરવું, ફાટીને ધુમાડે જવું, બહુ છપકી જવું, દાંડાઈ કરવી, કામચોરી કરવી, આળસ કરવી, વાણા વાઈ જવા, સમય જતો રહેવો, લાગમાં આવવું, તક મળવી, બરાબર કબજામાં આવવું, તેડું મોકલવું, નોતરું મોકલવું, બોલાવવું, મોં ખોતરવા માંડવું, નીચે જોઈને ઊભા રહી જવું, અક્કલનું તાળું ઉગડવું, બુદ્ધિ આવવી। થેન્ક યુ।